ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રે વરસાદી સિસ્ટમ મચાવશે કાળો કહેર। બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ એક સિસ્ટમનો ખતરો મંડરાયેલો જોવા મળ્યો છે। ઠેર ઠેર પંથકોમાં વરસાદની સિસ્ટમ તીવ્ર બનવાના કારણે વીજળીના ચમકારાની સાથે ગુજરાત ઉપર ગાજવીજ સાથે તીવ્ર બનેલી મેઘરાજાનું તોફાન જોર ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યું છે। આગામી કલાકોમાં ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો, ગુજરાતની અંદર થવા જઈ રહ્યું છે મેઘરાજાનું રીતસરનું તાંડવ। અરબ સાગરના તીવ્ર પવનો અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનોને જોતા ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે પવનોની તીવ્રતા સાથે અત્યારે મેઘરાજાનું દબાણ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનો છે તે વરસાદમાં કન્વર્ટ થઈ રહ્યા છે, જેમના કારણે મિત્રો અત્યારે રૂવાટા ઊભા કરી દે તેવી આગાહી છે તે આ રાજ્યની અંદર અત્યારે ભારેથી ભયંકર આગાહી અને વરસાદનું અનુમાન ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે। એક નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। તો મિત્રો સૌપ્રથમ અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર એવું માનવામાં આવે છે કે જો હાથી એમની સૂંઢ ફેરવે તો ગુજરાતમાં એવો ઠેર ઠેર પંથકોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવે છે। અત્યારે ધીમી ગતિએ વાતાવરણ ગુજરાતની અંદર છે તે ફેરબદલ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને લઈને એલર્ટ અત્યારે હાલ રાજ્ય ઉપર છે તે વાદળોના ઝુંડો ઘેરાવા બનેલા જોવા મળી રહ્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે મેઘરાજા તાંડવને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ અને તાલુકા પંથકોમાં છે તે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીમાં મિની લો પ્રેશર અત્યારે સિસ્ટમ હવે આગળ વધીને રાજસ્થાનના વિસ્તારની અંદર લાગુ વિસ્તાર ઉદયપુર, ઇન્દોર, ભોપાલ, જયપુરના વિસ્તાર સુધી આ લો પ્રેશર સિસ્ટમ પહોંચીને પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે। આ વાદળો આગામી કલાકોમાં ગુજરાત ઉપર છે તે ખેદાન મેદાન કરે તેવા દ્રશ્યો જોવા મળી શકે છે। વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ફંટાવાના કારણે હવે નક્કી મેઘમહેર નો માહોલ જામી ગયો છે। અનેક વિસ્તારોમાં તોફાની પવનો આગામી ગુજરાતમાં કલાકોમાં છે તે અનેક વિસ્તારોમાં પડી શકે છે। ગુજરાતના છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હોય એવા સંકેતો મળ્યા હતા, પરંતુ અત્યારે ફરી એકવાર માહોલ છે તે ગુજરાતની અંદર ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે। આશ્લેષા નક્ષત્રની અંદર ફરી અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે તેવા સમાચાર પણ આજ રોજ મળી રહ્યા છે મિત્રો। સાથે મિત્રો આશ્લેષા નક્ષત્રની અંદર અત્યારે ફરી મેઘરાજા છે તે ગુજરાત ઉપર છે તે વરસાદી સિસ્ટમનો જોર ધીમું પડેલું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાંથી આવી રહેલી એક જોરદાર સિસ્ટમ અત્યારે ગુજરાત નજીક પહોંચીને ભારે જોર દર્શાવતી આ સિસ્ટમ ફંટાઈ ને ગુજરાત તરફ ટકરાવવા માટે હવે આગળ વધતી જોવા મળે છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે હવામાન ખાતાની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે ગુજરાતના વિસ્તારો માટે રૂવાટા ઊભા કરી દે તેવી આગાહી અત્યારે કરવામાં આવી છે। ગુજરાતના 4 જિલ્લાઓમાં આજે આગાહી કરવામાં આવી છે, ભારેથી ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાંથી અત્યારે જોરદાર સિસ્ટમ ઉત્તર પૂર્વના ભાગો તરફ ગતિ કરીને ગુજરાત ઉપર પોતાનું ભાર દર્શાવતી જોવા મળે છે, પરંતુ સિસ્ટમ હવે પશ્ચિમી ભાગો તરફ વળેલી જોવા મળી રહી છે મિત્રો। અને સિસ્ટમ ફંટાવવાના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર વાદળોના ઘેરાવા મજબૂત બનતા જોવા મળ્યા છે અને આજથી લઈને આગામી 13 થી 14 તારીખ દરમિયાન અરબ સાગરમાંથી પણ અત્યારે પવનો અને બંગાળની ખાડીમાંથી પણ આવતા પવનોના કારણે તીવ્ર પવનોની ઝડપ વધતી જોવા મળી રહી છે। 100 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પવનો ફૂંકાતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો સિસ્ટમની સ્ટોપ લાઇનની અંદર જો ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર અત્યારે આગાહી કરવામાં આવી છે। સિસ્ટમની અસરોને જોતા અત્યારે જુલાઈ મહિનાની અંદર પણ મેઘરાજા મન મૂકીને ગુજરાતની અંદર છે તે વરસ્યા હતા અને આ મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં વરસાદનું જોર ઘટેલું જોવા મળ્યું છે। ફરી એકવાર
વરસાદના નવા રાઉન્ડ ગુજરાતની અંદર મેઘમહેર થવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર મોટી આગાહી દર્શાવવામાં આવી છે. અત્યારે મિત્રો જો તીવ્ર અને ઘાતક પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ પણ અત્યારે સતત ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. અને મિત્રો અત્યારે છે તે તમે સિસ્ટમના ભારેથી અતિ ભયંકર જોર પણ અત્યારે જોવા મળી રહ્યું છે. જોધપુર, ગ્વાલિયર, નાગપુર વિસ્તારની અંદર આ સિસ્ટમ જોર વધીને ગુજરાત સાથે અથડાવવા માટે આગળ વધતું જોવા મળ્યું છે મિત્રો. અને મિત્રો જેના કારણે આજથી લઈને આગામી થોડા દિવસો માટે ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે મિત્રો જિલ્લા પ્રમાણે જો માહિતી મળે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે મેઘમહેર થવાની છે ભયંકર આગાહી દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે. ઠેર ઠેર પંથકોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે અને મિત્રો આવી રહેલી એક બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. જે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિસ્ટમની ઝડપોની સાથે ઘાતક અસરો અત્યારે વધતી જોવા મળી છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર, અરવલ્લી જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેના કારણે થરાદ પંથકો, રાંધનપુર વિસ્તારની અંદર, પાલનપુર વિસ્તારની અંદર, ખેડબ્રહ્મા વિસ્તારની અંદર, હિંમતનગર વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર જોર વધવાના કારણે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે છે તે સિસ્ટમનો ઘેરાવો જોવા મળ્યો છે. ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના સિસ્ટમ વિસ્તારમાં અત્યારે હવાનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા છે. વાદળોના ઘેરાવા સાથે અત્યારે છે તે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર મેઘમહેર થવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર અત્યારે ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળ્યું છે એવું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રાજ્યના વિસ્તારની અંદર જો વાતાવરણની અંદર પલટા સાથે આજે ઉત્તર ગુજરાતની સાથે ભારે વરસાદ ખાબકવા અંગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર ભારેથી લઈને ભયંકર જોર વધતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. જેમાં આજે દાહોદ ઉપર પણ મહીસાગર જિલ્લાની અંદર, મધ્ય ભારતના લાગુ વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોર વધવાના કારણે મહીસાગર જિલ્લાની અંદર અત્યારે ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે. મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ જિલ્લાની અંદર, સાથે સાથે ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર, લુણાવાડા વિસ્તારની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ અત્યારે કાળા ડિબાંગો છે તે ઘેરાતા જોવા મળે છે. જેના કારણે વરસાદી સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાત ઉપર સતત પોતાનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેમના કારણે અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર સાથે મિત્રો તેમના લાગુ વિસ્તાર છે ખેડા વિસ્તારની અંદર, અત્યારે પંચમહાલ લાગુ વિસ્તારની અંદર, લુણાવાડા, ગોધરા વિસ્તારની અંદર પણ અત્યારે પવનોની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજે તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે મોટી અને મહત્વપૂર્ણ આગાહી પણ દર્શાવવામાં આવી છે. 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ છે તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળી શકે છે એવું અનુમાન પણ આજ રોજ જોવા મળી રહ્યું છે. મિત્રો ભારે વરસાદ ખાબકવા અંગે જેમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, મોરબી જિલ્લાની અંદર, રાજકોટ, ચોટીલા વિસ્તારની અંદર, સાથે મિત્રો અત્યારે લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. સિસ્ટમનો પટ્ટો અત્યારે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ટકરાયેલો જોવા મળ્યો છે. સાથે સાથે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાયેલા જોવા મળ્યા છે. ગુજરાત ઉપર અત્યારે પ્રબળ જોર દર્શાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારમાં તીવ્ર પવનોની ગતિવિધિ સાથે મેઘમહેર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. દેવભૂમિ, દ્વારકા, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ પંથકની અંદર વેરાવળ, જૂનાગઢ, મહુવા, અલંગ, ભાવનગર દરિયાકાંઠાના તોફાની પવનો સાથે ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, રાજકોટ વિસ્તારની અંદર પણ અત્યારે સ્લાયા પંથકોની અંદર ધીમી ધારેથી લઈને મધ્યમ વરસાદ આજે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં પડી રહ્યો છે. આગાહી પણ કરવામાં આવી છે કે કચ્છની અંદર પણ હવે વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે. મેઘતાંડવ વરસવા માટે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે ભયંકર છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છની અંદર પણ આજે નડિયાદ, લખપત, ખાવડ, બારડોલી, રાપર, ગાંધીધામ લાગુ વિસ્તાર, માંડવી પંથકોની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ગુજરાતના વિવિધ ભાગોમાં વાદળોના ઘેરાવાની સાથે મેઘરાજાનું જોર ફરી એકવાર જોવા મળ્યું છે. સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધીને ગુજરાત તરફ આગળ દિશા કરતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટા ફેરબદલો થવાના કારણે મેઘમહેર થવાને લઈને એધાન જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે તીવ્ર સિસ્ટમની અસરો છે તે જોવા મળી રહી છે. આજે ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, વ્યારા
વાપી તાપી લાગુ વિસ્તારની અંદર ફરી એકવાર આહવાના લાગુ વિસ્તારની અંદર ફરીથી એકવાર સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે. આમ ગુજરાતમાં ઠેર ઠેર પંથકોમાં અત્યારે વરસાદના નવા રાઉન્ડના કારણે બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચેલી હોવાના કારણે વાતાવરણની અંદર પલટા સાથે આજે સંપૂર્ણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે અને આગામી 5 દિવસમાં હજી પણ ભારેથી લઈને ધોધમાર વરસાદની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, શું અત્યારે તમારા જિલ્લા, તમારા ગામ, તમે જ્યાં રહો છો એ તાલુકો છે કે ગામડું છે ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે? શું મિત્રો તમારા ગામમાં હજી સુધી વરસાદ નથી પડ્યો? એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપો, એટલે કે મિત્રો અમને પણ ખબર પડે કે અહીંયા ગુજરાતના કયા કયા વિસ્તારો છે, કયા કયા ગામડા છે, કયા કયા જિલ્લાઓ છે ત્યાં હજુ સુધી વાવણી લાયક કે પછી એવું કહી શકાય કે અત્યારે ખેડૂતોને વરસાદની જરૂર છે. વરાપ સાથે મિત્રો જો વરસાદ પડે તો ખેડૂતોને સારું કહેવાય અને પાકમાં પણ સારી ઉન્નત મળે. એ માટે મિત્રો શું વરસાદ પડી રહ્યો છે એ તમે મને કોમેન્ટમાં જણાવી શકો, એટલે કે મિત્રો અમને પણ ખબર પડે કે અત્યારે વરસાદની કઈ જગ્યાએ અછત જોવા મળી છે. અને મિત્રો ખાસ કરીને જો અત્યારે માહિતી મેળવી તો 15 દિવસ પહેલાં જે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં જે વરસાદ પડ્યો એ વરસાદ તો વરસાદ જ કહેવાય, કારણ કે મિત્રો કાળો કહેર મચાયો હતો વરસાદે. દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન આખા દિવસ દરમિયાન ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા હતા અને કલાકોમાં જ 7-8 ઇંચ સુધીના વરસાદો પડ્યા હતા, જેના કારણે નવજીવન ખોરવાયું હતું. સાથે મિત્રો રોડ રસ્તા છે તે બેટમાં કન્વર્ટ થઈ ગયા હતા, સાથે ખેત તલાવડી છે તે પણ હવે ખેતરોમાં છે તે ખેત તલાવડી બની ગઈ હતી, એવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. અને મિત્રો અત્યારે ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, જેમ કે મિત્રો સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, ત્યાં અત્યારે ભેજયુક્ત પવનો અરબ સાગરમાંથી ફૂંકાઈ રહ્યા છે. સાથે મિત્રો તેમની અસર પણ અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં જોવા મળી છે, જેમ કે સુરત, તાપી, નવસારી લાગુ વિસ્તાર છે, વાપી લાગુ વિસ્તાર છે, ત્યાં અત્યારે ધીમી ધારથી લઈને મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે. અને મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટેલું હોય, એ પણ આશ્લેષા નક્ષત્રની અંદર ફરીથી હાથી જો તેમની સૂંઢ ફેરવે તો ખેદાર મેદાનના દ્રશ્યો જોવા મળી શકે છે, એવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને 17 તારીખ પછી મઘા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે. અને મઘા નક્ષત્રની અંદર એવું માનવામાં આવે છે કે મઘા નક્ષત્રની અંદર છે તે વાવણી લાયક તો વરસાદ પડવાનો છે, પણ આ વરસાદનો સંગ્રહ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અને આ વરસાદના પાણીથી ખેડૂતો છે તેના પાકને છે તે પાણી આપે છે અને જેમના કારણે પાકની અંદર સારી ઉન્નતિ મળી શકે, પાકમાં છે સારા મોલાત મળી શકે. એ માટે ખેડૂતો છે તે આ મઘા નક્ષત્રની અંદર જે વરસાદ પડે છે એમનો સંગ્રહ કરે છે અને આખા વર્ષ દરમિયાન એ પાણીનો ઉપયોગ ખેતીમાં છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. એટલે કે મિત્રો મઘા નક્ષત્રની અંદર પણ જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બફારા સાથે અને ગરમી સાથે મઘા નક્ષત્રની શરૂઆત થશે. એટલે કે મિત્રો આ સપ્ટેમ્બર મહિનો છે તેમની શરૂઆત થશે અને મઘા નક્ષત્રનો એન્ડિંગ પણ સપ્ટેમ્બર મહિનામાં થવાનો છે.